ગુરુકુલ પાસેથી પકડાયેલું 70 ગ્રામ એમડી ડ્રગ્સના ચકચારિત કેસમાં આખરે ગાડીમાં ડ્રગ્સ મૂકવાના માસ્ટર માઇન્ડ ચિરાગ ગોટીએ કોર્ટમાં સરેન્ડર કર્યું છે. ચિરાગના ભાઈએ સુપ્રીમમાં કરેલી જામીન અરજી સામે થયેલી દલીલો બાદ સુપ્રીમ કોર્ટની ટકોરને આધારે ચિરાગને 15 દિવસનો સમય અપાયો હતો, જે બાદમાં તેણે સરેન્ડર કર્યું હતું. 10 મહિના પહેલા વેડ રોડ ગુરુકુલ પાસે બ્રિજના નાકેથી કતારગામ હાથી મંદિર પાસે રહેતા અલ્પેશ મિયાણીને સિંગણપુર પોલીસે 7 લાખના એમડી ડ્રગ્સ સાથે ઝડપ્યો હતો. પોલીસ તપાસમાં અલ્પેશને ફસાવવામાં આવ્યા હોવાનું સામે આવતા જ તેના ભાગીદાર ચિરાગ ગોટી, એનો ભાઈ નિરાંત, પિતા ઘનશ્યામ ગોટીએ કર્યા હોવાના પુરાવા પણ પોલીસને મળ્યા હતા. જોકે આ બાદમાં ચિરાગ ગોટી ફરાર થઈ ગયો. ચિરાગ ગોટી અને ડ્રગ્સ વેચનાર મોહમ્મદ સફવાન મોહમ્મદ ઇશાક મિયાવાલાને વોન્ટેડ જાહેર કરાયા. જોકે નિશાંતે સુરતની સેશન કોર્ટમાં જામીન પણ માંગ્યા. નામંજૂર કરાતા જ નિશાંતે ગુજરાત હાઈકોર્ટમાં જામીન માંગ્યા. ત્યાં પણ જામીન રદ કરી દેવાતા નિરાંત સુપ્રીમમાં જામીન માંગ્યા. જોકે અરજીની સુનાવણીમાં ચિરાગ મુખ્ય સૂત્રધાર હોવાનું, ચિરાગ 8 મહિનાથી વોન્ટેડ હોવાની દલીલો પણ થઈ. કોર્ટે નિરાંતની જામીન અરજીમાં મુદત આપી, જ્યારે ચિરાગને 2 અઠવાડિયાનો સમય આપી સરેન્ડર થવા માટેની ટકોર કરી હતી. એડવોકેટ કેતન રેશમવાલાના મારફતે સુરતની કોર્ટમાં સરેન્ડર પણ થયો, જેનો કબજો પોલીસને સોંપાયો. હવે પોલીસ આગળની કાર્યવાહી કરશે. એસીપી ZR દેસાઈ જણાવે છે કે તપાસ કરતા સામે આવ્યું કે ચિરાગ ગોટીએ ડ્રગ્સ મંગાવ્યું હતું. તેના ભાઈના માધ્યમથી છેલ્લી વખત હિસાબ કરવા અલ્પેશ મિયાણી ત્યાં ગયા હોય, જ્યાં તેની ગાડીમાં ડ્રગ્સ મૂક્યું હતું. ડ્રગ્સની બાતમી આપી અને બાદમાં પોલીસે અલ્પેશ મિયાણીની ધરપકડ પણ કરી હતી. જોકે અલ્પેશ મિયાણીને ફસાવવામાં આવ્યો હોય એના પર ફરિયાદ નોંધાતા ચિરાગ ગોટી પોલીસ પકડથી ભાગતો રહ્યો હોય. ચિરાગ ગોટીને પૂછવામાં આવતા તેણે નેપાળની અલગ-અલગ હોટલોમાં રોકાયા હોવાનું કબૂલ્યું છે. જી, સિંગણપુર પોલીસ સ્ટેશનમાં એક 2025માં 205/2025 NDPS એક્ટ મુજબ ગુનો દાખલ થયેલ, જે ગુનો તારીખ 18/3/2025ના રોજ દાખલ થયેલ, જેમાં અલ્પેશ મિયાણી નામના ઈસમ પાસેથી પોતાની કારમાંથી 78 ગ્રામનું ડ્રગ્સ મળી આવેલ, જે સિંગણપુર પોલીસે ગુનાના કામે કબજે કરેલ. ત્યારબાદ તેની વધુ તપાસ કરતાં આ ક્વોન્ટિટી ક્યાંથી આવી અને કેવી રીતે આવી, તે અલ્પેશ ક્યાંથી લાવ્યો તે બાબતે તપાસ ચોક બજાર પીઆઈને સોંપાયેલી. ચોક બજાર પીઆઈ 1 મહિનો તપાસ કર્યા બાદ અરજદાર સામેવાળા તરફથી રજૂઆત થતાં સદર તપાસ SOG શાખામાં સોંપાયેલી, જે તપાસ TB પંડ્યા નાઓએ કરેલી. અને આ ડ્રગ્સ ક્યાંથી આવેલું તે SOGના પીઆઈ શ્રી TB પંડ્યા સાહેબે ડ્રગ્સ આપનાર વ્યક્તિઓ સમીર બલ્લર અને બીજો સફી નામનો માણસ, જેમણે ડ્રગ્સ સપ્લાય કરેલો, જેમના નિવેદન લીધેલા અને એ નિવેદન જૂની કલમ 164 મુજબ મેજિસ્ટ્રેટ રૂબરૂ પણ લેવડાવેલા, જેમાં હકીકત બહાર આવેલ કે આ ડ્રગ્સ ખુદ ચિરાગ ગોટીએ મગાવેલ હતું, જે સમીરે આપેલું હતું. અને આ ડ્રગ્સ ચિરાગે પોતાના ભાઈના માધ્યમથી અલ્પેશ મિયાણીની ગાડીમાં એ લોકો 18 તારીખે જ્યારે છેલ્લો હિસાબ કરવા ગયા ત્યારે સીટની નીચેના ભાગે થી મૂકવામાં આવેલું, જે પોલીસને રેડ દરમિયાન મળી આવેલું. અને આ બાતમી હકીકત આજ મુખ્ય આરોપી ચિરાગ ગોટીએ સિંગણપુર પીઆઈ શ્રી YP ગોહિલ સાહેબને આપેલી હતી. અને YP ગોહિલ સાહેબની બાતમી આધારે વાહન ચેકિંગમાં રેડ થયેલ અને રેડ દરમિયાન તેણે બતાવેલ જગ્યાએથી NDPS મળી આવેલ, જેના ભાગરૂપે તેના નાના ભાઈની અગાઉ ધરપકડ કરવામાં આવી હતી. અને તેના નાના ભાઈની જામીન અરજીની નીચલી કોર્ટમાં તેમજ હાઈકોર્ટમાં રિજેક્ટ થયેલી, જેથી તેઓ સુપ્રીમમાં ગયેલા. અને સુપ્રીમમાં પણ તેની જામીન અરજી પર નામદાર સુપ્રીમ કોર્ટે હુકમ કરેલ કે ચિરાગને 15 દિવસમાં સરેન્ડર કરવું, જેના આધારે સદર આરોપી ગઈકાલે નામદાર કોર્ટમાં સરેન્ડર થયેલ છે. અને અમે તેની માગણી કરી વિધિસરની ધરપકડ કરી અને આગળની કાયદેસરની કાર્યવાહી કરવા જઈ રહ્યા છીએ. ચિરાગની પ્રાથમિક પૂછપરછમાં પોતે નેપાળ ગયેલો હતો અને ત્યાં જ નેપાળ રહેતો હતો તેવું તેનું કહેવું છે. અને હકીકતમાં 2-3 જગ્યાએ અમે તપાસ કરી તો એ મળી આવેલ નહોતો, પરંતુ નેપાળમાં ક્યાં રહેતો હતો અને શું રહેતો હતો તે પુરાવા મેળવવાના બાકી છે.